આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે અધિક માસની કથા અધ્યાય 28માં બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ અને દોઢિયાની દક્ષિણા વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. અધ્યાય 28મો. એ લોભી બ્રાહ્મણ પહેલાં તો લાંબા કાળ સુધી પ્રેત યોનિમાં ભટકતો રહ્યો અને ફળની ચોરીને લીધે બીજા જન્મમાં કાલાંજર પર્વતમાં દેવોને પણ દુર્લભ એક કુંડ મૃગતીર્થમાં તે વાનર રૂપે જન્મ્યો. નારદે પૂછ્યું, હે તપોધન, તે બ્રાહ્મણે અસંખ્ય કરોડો પાપ કર્યા હતા, છતાં ત્રણેય લોકને પાવન કરનાર એ મૃગતીર્થમાં તે કયા પુણ્યના બળે જન્મ પામ્યો? આપ તે મને જણાવો. ત્યારે શ્રી નારાયણ બોલ્યા, ચિત્રકુંડલ નામે એક મોટો વૈશ્ય હતો. તેની પત્નીનું નામ તારકા હતું. તે પતિવ્રતા ધર્મ પાળતી હતી. તે દંપતીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું અને તેના ઉદ્યાપન વખતે તેમણે બ્રાહ્મણોને પત્નીઓ સહિત ઘણી દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા હતા. આ કદરીને પણ તેમણે નિમંત્રણ આપેલું. દક્ષિણા મળવાથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો પોતપોતાને ઘરે ગયા. પણ આ લોભી કદરી ચિત્રકુંડલને કહેવા લાગ્યો, હે વૈશ્યરાજ, તે બીજા બ્રાહ્મણોને પુષ્કળ ધન આપ્યું છે, તો તું મને વધારે કેમ નથી આપતો? એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું. તે વખતે પૂજા દર્શનના મહાત્મ્યથી તથા ધનના લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી તેના પુણ્ય બળે તે મૃગતીર્થમાં વાંદરાનો જન્મ પામ્યો હતો. શ્રી રામચંદ્રજીએ મહાસાગર પર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો હતો. ત્યારે મદદ કરનાર વાનરોનો આભાર માનતા આશીર્વાદ આપ્યા હતા. હે હનુમંત, હે સુગ્રીવ, તમે સર્વ વાનરો સાથે મોટું મિત્ર કાર્ય કર્યું છે. હવે જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. એ જે વનમાં જશે ત્યાં તેમને પુષ્કળ ફળ ફૂલ મળી રહેશે. મધુરા જળવાળી નદીઓ અને સરોવરો હશે અને આ વાનરોનું કોઈ અપમાન કરી શકશે નહીં. માટે તેઓ બધા મારી આજ્ઞાથી હવે જાઓ. આ કદરી બ્રાહ્મણ પણ જે જગ્યાએ વાંદરા રૂપે જન્મ્યો હતો ત્યાં ઘણા ફળફૂલ હતા, પણ તેના પાપ કર્મોના લીધે તેને જન્મથી મોઢામાં ચાંદા હતા. એટલે તે કંઈ પણ ખાઈ પી શકતો નહીં અને વેદનાથી પીડાતો હતો. એક વખત ભૂખથી અશક્ત બનેલો તે ઝાડ પર ચડવા જતાં જમીન પર પછડાઈ પડ્યો. તેના બધા દાંત પડી ગયા અને વ્રણના રોગથી તે પીડાતો તે ત્યાં જ પડી રહ્યો. એમ પૂર્વજન્મમાં કરેલા પાપથી તે દુઃખી થઈ ગયો હતો અને ખાધા પીધા વગર તરફડતો કુંડ પાસે પડી રહ્યો. એ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. આ રીતે 5 દિવસ સુધી તે તરફડતો રહ્યો. આ રીતે અજાણ્યે પણ નિરાહાર રહેવાથી એનાથી પુરુષોત્તમ મહિનો થઈ ગયો અને તે આ અવસ્થામાં મરણ પામ્યો. તીર્થના જળથી અને ઉપવાસથી તેના સર્વ પાપો ધોવાઈ ગયા. એટલે ભગવાને પ્રસન્ન થઈ તેને દિવ્ય શરીર આપ્યું અને પ્રભુ વિષ્ણુના ગણો તેને વિમાન લઈ લેવા આવ્યા. આ બધું જોઈ એ વાંદરો ઘણું આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો, મારા જેવા મહાપાપી અને દુષ્ટબુદ્ધિવાળાને આવું દિવ્ય શરીર કયા કારણે પ્રાપ્ત થયું? મારું એવું કોઈ પુણ્ય નથી કે હું શ્રી હરિનું પદ પામું. પુણ્યશીલ અને સુશીલ નામના 2 વિષ્ણુ દૂતોએ કહ્યું, હે પ્રભુ, ગોલોકમાં પધારો. તમે શ્રી પુરુષોત્તમ માસ કરીને પ્રભુને પ્રસન્ન કરી તેમના લોકને પામ્યા છો. કદરી બોલ્યો, હે દૂતો, હું મહાલોભી, પાપી અને ધર્મવિરુદ્ધ આચરણ કરવાવાળો, વરસાદની જેટલી ધારાઓ છે અને આકાશમાં જેટલા તારા છે તેટલા મારા પાપ કર્મો છે. છતાં મેં આ દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું એનું શ્રેષ્ઠ કારણ તમે મને કહો. વિષ્ણુદૂતો બોલ્યા, તમને મુખનો રોગ હતો, તેથી અનાહારનું વ્રત થઈ ગયું છે. તેમજ વ્રણના કારણે તમે પાણીનો ત્યાગ કર્યો. આ રીતે અમુક કારણથી અજાણતા કે કપટથી પણ
તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, તેથી તમને ઘણું જ પુણ્ય મળ્યું છે. દૂતોની વાત સાંભળી કદરી બ્રાહ્મણ ઘણો જ આનંદ પામ્યો અને પછી કાલાંજર પર્વતને વનના અધિપતિ, સર્વ વનસ્પતિ, વેલા તથા વૃક્ષોને પણ નમસ્કાર કરીને વિમાનમાં બેઠો. પુરુષોત્તમ માસનું સેવન કરવાથી એ કદરી બ્રાહ્મણ જ્યાં ગયા પછી પ્રાણીઓને કોઈ જાતનો શોક થતો નથી અને જે ઘડપણ તથા મરણ રહિત છે એવા ગોલોકમાં ગયો. પુરુષોત્તમ મહાત્મ્યનો બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ નામનો 28મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા છે દોઢિયાની દક્ષિણા. ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. 12 માસ વ્રત તપ કરી દાન પુણ્ય કરે. રાણી પણ ધર્મનું આચરણ કરવાવાળી. રાજાને બધી વાતે સુખ, પણ શેર માટીની ખોટ, પાછળ કોઈ વારસદાર નહીં. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. રાજા રાણીએ વ્રત શરૂ કર્યું. રોજ નદીએ નહાવા જાય, કથા વાર્તા સાંભળે અને નિત્ય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. બધા બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસે લઈશ. બ્રાહ્મણ સાવ કંગાળ હતો. ખાવાનાય સાસા હોય તેવી એની કાયા કૃશ હતી. રાજાએ નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને 5 સોના મહોર આપવી. નક્કી કર્યા પ્રમાણે રાજાએ 5 સોના મહોર આપી, પણ તે બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ 50 આપી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે આ તો ખજાનાનું ધન છે, મને એ ના ખપે. મારે તો પરસેવાની કમાણી જોઈએ. રાજાએ થોડો વિચાર કરી એને બીજા દિવસે બોલાવ્યો. આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘેર જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે. ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે. રાજા સાંજે ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરી મજૂરનો વેશ ધરી મહેલના પાછલા બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. પણ એને કંઈ કામ આવડતું ન હતું. એને રાખે કોણ? ફરતો ફરતો એ લુહારની કોઢે આવ્યો. બહુ કરગર્યો ત્યારે લુહારે એને ધમણ ફૂંકવા અને ગળના ઘા મારવા રાખ્યો. આખી રાતની મજૂરી 4 આના નક્કી થઈ. પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એક ઘડીમાં તો હાંફી ગયો. પરસેવે રેબ જેબ થઈ ગયો. હાથમાં છાલા પડી ગયા. હથોડો ઊંચકવાના પણ હોશ ના રહ્યા. લુહારે ખીજાઈને એને દોડ્યું એટલે કે 2 પૈસા આપીને કાઢી મૂક્યો. રાજા લથડિયા ખાતો ખાતો મહેલે આવ્યો. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો ધોઈલો છે એનું એને ભાન થયું. પલંગમાં પડતા વેંત ઊંઘ આવી ગઈ. સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે ધન્ય છે રાજા તમને. તમે મને તમારા પરસેવાની કરેલી કમાણી આપી. ભગવાન તમારી સર્વ મનોકામના પૂરી કરશે. ભગવાન પુરુષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજનો વારસદાર જન્મશે. રાજી થતો બ્રાહ્મણ ઘેર ગયો. રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઉઠી અને રોષે ભરાઈ. દોઢિયાનો ઘા કરી દીધો અને પતિને ભાંડવા લાગી. મૂરખ, વેદ્યો કહીને ઘર ગજાવી મૂક્યું. પણ બ્રાહ્મણનું રૂવાડું ન ફરક્યું. બન્યું એવું કે એ દોઢિયું જઈને તુલસી ક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઉગ્યો. થોડા સમય પછી છોડને શીંગો આવી. વિચિત્ર છોડ જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી. તેને શીંગ તોડી જોયું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા. બ્રાહ્મણી તો હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઉગી છે. તે પુરુષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યો. બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો. રોકડા 2000 રૂપિયા મળ્યા. પછી તો જોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હોય એને શું મણા. બ્રાહ્મણે સદા વ્રત બાંધ્યું. અન્નદાન, વસ્ત્રદાન કરવા લાગ્યો.
જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા. વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાક્કો બદમાશ હતો. તેણે આ છોડ પચાવી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો અને એ 10 માણસોને લઈને આવ્યો બ્રાહ્મણના ઘરે. આવીને બોલ્યો, હે બ્રાહ્મણ, અમે સાંભળ્યું છે કે તારે ત્યાં રોજ મોતી ઉગે એવો છોડ છે. શું સાચી વાત છે? બ્રાહ્મણ તો સાચો જીવ હતો. તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલા દોડિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી. એ છોડ પોતાના ઘરે લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોડિયું નીકળે તો છોડ તારો, નહીંતર રાજની માલિકીનો. પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો. માણસો તો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા ખોદતા વાર કેટલી, પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. 10 માણસો થાકીને લોથપોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા. કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનને બરાબરનો ધમકાવી તેની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માગી. બ્રાહ્મણે રાજાને સાચા મોતી ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘરે પારણું બંધાયું ને સૌ સારાવાના થયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.